અમદાવાદમાં ફરી તથ્યકાંડ થતા રહી ગયો. ફરી એકવાર નબીરાઈનો ભોગ નિર્દોષ લોકો બન્યા. બોપલ આંબલી રોડ પર નશામાં ચૂર રિપલ પંચાલ નામના કાર ચાલકે 6 થી 7 વાહનોને અડફેટે લીધા. તો GJ 18 BQ 6780 નંબરની ઓડી કાર ચાલકે પહેલા તો રસ્તે જઈ રહેલા એક્ટિવા અને કારને અડફેટે લીધા. બાદમાં રોડની સાઈડ પર પડેલી 4 થી 5 કારને પણ તેણે ટક્કર મારી. એક્ટિવા પર જઈ રહેલી 2 મહિલાઓ ઇજાગ્રસ્ત થઈ. અકસ્માત કર્યા બાદ પણ આ નિષ્ઠુર નબીરો પોતાની મોજમાં જોવા મળ્યો હતો. અકસ્માત કર્યા પછી પણ નબીરો કારમાં બેસીને ધૂમ્રપાન કરી રહ્યો હતો. નશામાં ચૂર નબીરાને ચાલવાનું પણ ભાન નહોતું. અકસ્માતને કારણે ભેગા થયેલા સ્થાનિક લોકોએ નબીરાને પકડીને બહાર કાઢ્યો. ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. આરોપી વિરુદ્ધ ગુનો નોંધી તેને મેડિકલ તપાસમાં લઈ જવાયો હતો. નબીરો રિપલ છૂટાછેડાના તણાવને કારણે અવારનવાર નશો કરી રહ્યો હતો તેવું સામે આવી રહ્યું છે. આ મુદ્દે સંવાદદાતા અનિતા પટણી લાઈવ જોડાઈ ગયા છે. અનિતા, ક્યાં સુધી નિર્દોષ લોકો આ નબીરાઈનો ભોગ બનતા રહેશે? ક્યાં સુધી નિર્દોષ લોકોના જીવ ઉપર એક સંકટ તોળાતું રહેશે? હવે સખત કાર્યવાહી ક્યારે? જી અંકુર, જે પ્રકારે હાલ આ હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે, ફરી એક વખત તથ્યકાંડ સર્જાતા રહી ગયું છે. હાલ આ નબીરાને તમે જોઈ શકો છો કે M ડિવિઝન ટ્રાફિક પોલીસે ધરપકડ કરીને હાલ તેને પોલીસ સ્ટેશન નિવેદન માટે લાવવામાં આવ્યો છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે તેની પૂછપરછ કરવામાં આવી રહી છે, કારણ કે જે પ્રકારે તેને હિટ એન્ડ રન કર્યું હતું, 5 થી 6 ગાડીને જે રીતના અડફેટે લેવામાં આવી હતી અને ત્યારબાદ તે પોતે તેને કોઈ અફસોસ નહીં હોય તેવી વાત કરે છે, કારણ કે નશાની હાલતમાં તેણે આ હિટ એન્ડ રનને અંજામ આપ્યો હતો. સદનસીબે કોઈ જાનહાનિ થઈ હતી નહીં, પરંતુ જે પ્રકારે હિટ એન્ડ રન થયું હતું, 5 થી 6 જેટલા જે વાહન ચાલકોને અડફેટે લીધા હતા, જેમાં 2 યુવતીઓ ઇજાગ્રસ્ત થઈ હોવાનું પણ સામે આવ્યું હતું, પરંતુ તેને કોઈ પણ પ્રકારનો અફસોસ નથી. અત્યારે પોલીસ દ્વારા તેનું મેડિકલ તપાસ કરવાની અને તેની પૂછપરછ કરવાની હાલ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. મહત્વનું છે કે જે રિપલ પંચાલ નામનો આજે યુવક જે છે તેણે આ હિટ એન્ડ રનને અંજામ આપ્યું છે, તેને કોઈ અફસોસ નથી, પરંતુ પોલીસ હાલ તો તેની પૂછપરછ કરી રહી છે, મેડિકલ તપાસ કરવામાં આવશે, કારણ કે તેની ઓડી કાર હતી, તે પોતે નશાની હાલતમાં હાલ પણ દ્રશ્યોમાં જોવા મળી રહ્યું છે, કારણ કે સતત નશામાં રહેતો હતો. અને ખાસ તો જ્યારે એની તપાસ કરવામાં આવી તો તેના જે પિતા છે, થોડા સમય પહેલા જ તેનું નિધન થયું છે. માતા પણ બેડ રેસ્ટ હોવાનું ખુલ્યું છે અને થોડા સમય પહેલા જ તેની પત્ની સાથે છૂટાછેડા થયા છે અને દારૂ પીવાની તેને સતત ટેવ છે. પરંતુ સવારે જે રીતે તે દારૂ પીને નશાની હાલતમાં ઓડી કાર સ્પીડમાં લઈને પસાર થઈ ગયો હતો, તે ખૂબ જ ગંભીર બાબત છે. તે દ્રશ્યોતા જોઈ શકાય છે કે જે રીતના તે હજુ પણ નશાની હાલતમાં જોવા મળી રહ્યો છે. કોઈ પણ પસ્તાવો નથી. જ્યારે BTVની ટીમે તેની પૂછપરછ કરી તો તેણે પોતે કોઈ પસ્તાવો નથી, ચૂટકી બજાવી અને તેનેથી ભૂલ થઈ ગઈ હોવાની પણ વાત કરી હતી. સાથે અકસ્માત જે કર્યું હતું તે સ્પીડમાં ગાડી નહીં ચલાવતો હોવાનું રટણ કરી રહ્યો હતો, તેનાથી ભૂલ થઈ હોવાની પણ વાત કરી રહ્યો છે. પરંતુ જે પ્રકારે તેણે નશો કર્યો છે અને પૂર ઝડપે જે રીતના લોકોના જીવને જોખમમાં મૂકે તે રીતના ડ્રાઇવિંગ કર્યું હતું, 5 થી 6 જેટલા વાહનોને અડફેટે લેવામાં આવ્યો હતો અને જે અકસ્માત બાદ જે રીતના તે ગાડીમાંથી બહાર પીને સિગારેટ પી રહ્યો હતો, તો તેને કોઈ પણ પ્રકારનો પસ્તાવો પણ નથી, કારણ કે જ્યારે BTVની ટીમે તેની પૂછપરછ કરી ત્યારે પણ તેને કોઈ પણ પ્રકારનું દુઃખ હોય કે અફસોસ હોય તેવી વાત કરી ન હતી. ઉપરથી કહેતો હતો કે આ અકસ્માતમાં કોઈ મરી નથી ગયું, પરંતુ ઓડી કાર હતી એટલે લોકોએ મને પકડ્યો, પરંતુ તેને પોતે અકસ્માત કર્યો અને નશાની હાલતમાં જે સ્પીડમાં જે વાહન ચલાવ્યો તેનો કોઈ પણ પ્રકારનો જે અફસોસ તેને જોવા મળ્યો ન હતો. હાલ તો આ સમગ્ર કેસમાં આ રિપલ પંચાલ જે છે તેની પૂછપરછ પોલીસ કરી રહી છે, કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ હિટ એન્ડ રનને લઈને ગુનો દાખલ કરીને તેની ધરપકડ બાદ આ સમગ્ર મામલે તે દારૂ ક્યાંથી પીને નીકળ્યો હતો અને કોઈ મહેફિલ હતી કે આને દારૂ ક્યાંથી લાવ્યો હતો, તે તમામ મુદ્દે હાલ ગુનો દાખલ પણ કરવામાં આવશે અને તેની વધુ તપાસ પણ કરવામાં આવી રહી છે. અનિતા, ખાસ કરીને જે નિર્દોષ લોકો ભોગ બન્યા છે, જે મહિલાઓ અને જેમને હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા છે, તેમની સ્થિતિ શું છે અને પ્રત્યક્ષદર્શીઓનું શું કહેવું છે? કેવી રીતે આખી આ ઘટના થઈ હતી? જી અંકુર, ખાસ તો પ્રત્યક્ષદર્શી જો લાગે છે કે સંપર્ક કપાઈ ગયો છે.
તો ક્યારે આવા તત્વોને જેલ હવાલે કરવામાં આવશે અને આ પરિસ્થિતિનું નિર્માણ જ ન થાય તેવી સ્થિતિ ક્યારે ઊભી થશે એ સવાલ અહીંયા ઉભો થઈ રહ્યો છે. જ્યારે તથ્યકાંડ જેવી ઘટનાઓ અમદાવાદમાં બને છે ત્યારે પોલીસ હરકતમાં આવે છે, ટ્રાફિક વિભાગ હરકતમાં આવે છે, ઝુંબેશ ચલાવવામાં આવે છે અને કાયદાનું પાલન કરવા માટે પણ સમજણ આપવામાં આવે છે. પણ એ સમજણ કેટલી કેળવાય છે એ સૌથી મોટો અહીંયા સવાલ એ ઉભો થયો છે. કારણ કે ફરી એકવાર આવી ઘટના બની છે અમદાવાદમાં બોપલ આંબલી રોડ પર. ફરી એકવાર તથ્યકાંડ થતા રહી ગયો છે. સદનસીબે એમાં જાનહાની નથી થઈ, પણ જો કોઈ મોટી દુર્ઘટના સર્જાત તો જવાબદાર કોણ? આ સવાલ અહીંયા થઈ રહ્યો છે. ક્યાં સુધી નિર્દોષ લોકોના જીવન ઉપર આ રીતે સંકટ બનીને આવા નબીરાઓ ફરતા રહેશે? વાળા ભાઈ છે ઇસ્કોન થી બોપલ વકીલ બ્રિજ સાઈડ આવતા હતા અને સ્પીડ હતી પણ આટલી બધી બી ફાસ્ટ નહોતી. બટ એ ફૂલ દારૂ પીધેલી હાલતમાં જોવા મળેલો હતો વ્યક્તિ, કારણ કે એને કોઈ હોશ જ નતા. એ આગળ આ ટાટાના શોરૂમ ની આગળથી પેલી એક ગાડીને ઠોકર મારી, પછી એક હેરિયર ને મારી, પછી નેક્ઝોન લીધી અડફેટે, એક એક્સયુવી 300 લીધી, 4 ગાડી ટોટલ અને એક સફારી. 4 ગાડી, 2 ટેમ્પો અને 2 ટુ વ્હીલ, ટોટલ 8 ગાડીને હરફેટે લીધી આ ભાઈ. અને એ પછી પાછું સિગરેટ પીતો હતો અને હાલત જ ખબર નથી કે કઈ હાલતમાં છે ભાઈ. મતલબ કે આવા લોકો જે ઓડી, BMW અને મર્સિડીઝ એને કાયદાનું કોઈ લાગતું વળગતું જ નથી, ખાલી સરકાર વાતો કરે છે. આ લોકો જે હિત એન્ડ રન કેસ કરે છે, નાના માણસોથી હિત એન્ડ રન નથી થતું. અને એનું વેચમાં બી તથ્ય પટેલે એક પોલીસ વાળા સહિત એક ટોળાને હાઈવે ઉપર ઉડાડેલો હતો, એનું ક્યાં ચિત્ર જ ન થયું. 1 મહિનાથી પછી એ પિક્ચર જ ઓલાઈ ગયું છે, બરોબર છે. તો આ નાના માણસોની કોઈ વેલ્યુ જ નથી. કિંમત નાના માણસોની ગાડીઓને કચરી નાખી, જેનો ખર્ચો કોણ આપશે મેડમ? હાલો, 4 વ્હીલ વાળાનો તો ઇન્સ્યોરન્સ હોય, આ 2 વ્હીલ વાળા બિચારા છે એના નોકરી કરે 10-15 હજારમાં સ્ટાફમાં ટાટામાં, એમનું શું થશે? બહેનોની ગાડી લીધી, એ દીકરીઓ લગભગ તો વહી જ જાય, તો એને ઠોકર જ એને ક્રોસ જ લાગી છે. અફસોસ નથી એ માણસને કઈ અફસોસ. એકચ્યુઅલી હું મારી અહીંયા ઓફિસ છે, તો હું ત્યાં મારી ઓફિસે હતો અને અવાજ મને આવ્યો અથડાવાનો જોશથી, એટલે મેં આવીને નીચે જોયું તો મારી કારમાં એને આખી ડ્રાઈવર સાઈડ ડેમેજ કરેલી હતી અને એના સિવાય બીજી 2-3 કારને ડેમેજ કરેલી હતી એને, અને બીજા 2 ટેમ્પોને એને ડેમેજ કરેલા હતા. અને એ પછી અહીંયા આવી અને બાજુમાં જ ટાટાનો શોરૂમ છે ત્યાં આવી અને એને ફૂટપાથ ઉપર ગાડી ક્રેશ કરી દીધી. હવે ક્રેશ કર્યા પછી એ અંદર કારમાં સ્મોક કરતો હતો અને સ્પ્રે લગાવતો હતો. પછી બધી પબ્લિક આવી ગઈ હતી તો એને બધા એને અંદરથી બહાર કાઢ્યો. બહાર કાઢી અને ત્યારે એ ઝપાઝપી હતી તો એમાં એનો 1.5 થી 2 લાખનો ફોન હતો, એક આરસી બુક હતી, એ મારી પાસે હતી. અને એ પછી અત્યારે હવે પોલીસને સુપરત કરી દીધી છે. અને ઇવન બીજી અહીંયા 2 બાળકીઓ એક્ટિવા પર જતી હતી, તો એ બંને બાળકીઓને બી હડફેટે લેતા રહી ગયું, નતર એ બાળકીઓ ઉપર બી કાર ચડાવી દેતા. બહાર આવવાની બી હાલતમાં નહોતો અને કંઈ બોલી બી નહોતો શકતો. અને લાયસન્સ બી એની સાથે હતું નહીં, એના ડોક્યુમેન્ટ્સ જોયા ખાલી આરસી બુક હતી, બીજા એની પાસે કોઈ બી ડોક્યુમેન્ટ્સ હતા નહીં. અને સિગરેટ પીતો તો જાણે એને કઈ વસ્તુનું આ વસ્તુથી કઈ ફરક જ નથી પડતો. અને બહાર નીકળતા પહેલા કાચ ફોડી અને બધા બહાર કાઢતા હતા તો એ સ્પ્રે મારતો હતો. અને એ તુલિપ બંગલોઝમાં રહે છે અહીંયા, અને એ કોઈ પાંચાલ છે, રિપલ પાંચાલ કે એવું કઈ એનું નામ જાણવામાં આવ્યું છે.